ખરેખર મિત્રો અંતરનો જે ભાવ જે લાગણી અમારે પ્રહલાદભાઈ આ માતાજીનો જુડો અવસર કર્યો પણ અમારે વિજયભાઈ ખરેખર અમારે જગમાલભાઈ અમારે વિજયભાઈ ખરેખર આજે લગભગ 2 મહિના પહેલા મને તારીખ આપી હતી 2 મહિના પહેલા ત્યારના કાઈ મને એમના ફોન આવે પછી તો મેં એમને કીધું કે ભાઈ હું કાઈ કામમાં હોઉં એમ કે કાયમ પ્રોગ્રામ હોય એટલે દિવસનો હું તો એટલે કારણ કે મારી એની મુલાકાત નથી એટલે થોડું ટેન્શન હોય ને કે ભાઈ આપણે કલાકારને તારીખ દઈ દીધી છે સમય આવે આવે એટલે મેં એમને કીધું કે ભાઈ તમે મુંજાવમાં અને મેં આ પાડી એટલે હવે આવી છે અને ઠેર અમારે પ્રહલાદભાઈ અને અમારે વિજયભાઈ અને અમારે જગમાલભાઈ હદાય ઠેર મારા ગામ ગોર ભુજડિયા મોરબી અહીંયા ઠેઠ આવ્યા અને ઈ આવ્યા ને હું અહીંયા આવ્યો તો મને આનંદ ખરેખર કારણ કે જે કામ ભલે પૈસા અમારે પ્રહલાદ બુઆજી વાપરે છે પણ એ કામ ને શોભા તો આ બાપના દીકરા ભાઈઓએ આપી છે આ બાપના દીકરા જે આ ભાઈઓ રહ્યા ને હા અમારે જયસિંહ બાપાનો જે પરિવાર 5 ભાઈઓનો જે પરિવાર અમારે પ્રહલાદ ભુવાને ખબર નથી પડવા દીધી ઈ તો 8 દિવસથી માના મઢમાં બેઠા છે પથારી કરી પણ હું તો મા પાસે ઈ પ્રાર્થના કરું છું મારી માયા ધન દોલત ખેતર ખોડ્યા તો ઠીક છે પણ મારી જે આ ભાઈઓ જે ભાવ રહ્યો ને મારી આ ભાવ કોઈ દી ઘટવા દેતી નહીં આ જે ભાવ રહ્યો ને એ આ ભાવ ઘટવા દેતી નહીં ભાઈ કે બેટા કદાચ આવો નવો ભાવ રાખો નવી નવી એકતા રાખો અને કદાચ 4 ખંડ ધરતીમાં જાવ અને બેટા જો તમારા પડસાએ જો તમારા ભેગી ન આવું ને તેથી તો મને પાવાની દીવીની મને દગાવડીની મને ખોટ લાગી જાય ભાઈ ઈ મિત્રો જે બાબા ઉલાડિયા કુળ ટોલાની જગ્યા મારા બાપ ભોજાની દેવી હો એ મારી પાવાની દેવી મારી દગાવડી દુબળી વસ્તી છે હો દુબળી પણ બેટા કદાચ લોલાડાની જગ્યા માથે જો મારી દુબળી વસ્તીની જો માયા મેલું ને તેથી મને ભોજાની દેવીને મને પાવાની દેવી દગાઈને કોઈ લાગી જાય ભાઈ બાવન વીઘાનો બગીચો છે પણ એમાં એક દુખિયો સોળવો છે અમારે વિજયભાઈ કીધું મને કે ભાઈ મારી દેવી આવે ને 2 શબ્દ કહીજો ને મારા ગીરે બબે દીકરીયું એ એક દીકરો લે એક સોળવો બેને મારા બાપ ભોજાની દેવી
બોજા ભોજાની વસ્તીમાં કોક દુખિયા છોડવા આઈસી હો અને બેટા કદાચ માંગિયા મેણું હોય અને જો દીકરા જેવા દાન નો આપું ને તેથી મને બોજા બોજાની દીવીને મને ખોટ લાગી જાય હો લાગી જાય હો તુલસીભાઈ કાવડિયા માં મસાણી વિડિયો હા જો કે અહીંયા લાઈવ અત્યારે આપણે દિવ્ય શક્તિ ગોંડલ અમારે જેકે કરી રહ્યા છે પણ આને જો ભાવ કેવા અહીંયા બાજુના ગામમાં પ્રોગ્રામમાં હતા અહીંયા મળવા જોરદાર તાલીના કરકારથી એમને પણ વધાવી જો જો આમ તો જો આ તો 100 વર્ષનું પહોળું છે આને શું ખબર પડે ભલામણા એ 100 વર્ષનો દીકરો એને શું ખબર પડે પણ મારા વિજયા શું વસિયારા હુડા પડે આજ કારુ કરમસિંહની દેવીના મઢડે બોલું છું કદાચ લોલાલાની જગ્યા માથે કોઈ દુખિયા હોય અને બેટા જો એનું દુખ નો ભાગી દઉં ને તો મને બોજા બોજાની દેવીને મને ખોટ લાગી જાય હો ખોટ જાય હો ખોટ જાય હો મારા માધા બુવા મારા હરિપટિયાર મારા માધા બુવા મારા હરિપટિયાર મારી વસ્તીને કઈજી હોશિયાર આહુડા નો પાડે હો અને બેટા એની આંખમાં આહુડું આવે ને મને બોજા બોજાની દીવીને હારું ન લાગે અને મારા વિજયા જો તને રોટલો સાનો નો રાખી દઉં ને તેથી મને બોજા બોજાની દીવીને મને ખોઈ લાગી જાય હો ખોઈ જાય હો ખોઈ જાય હો આમ તો જો આ સમયે કદાચ તારી વસ્તી તારી કરિયાત રોતી હોય અને મારા માતા ભુવા મારા હરિપટિયા કદાચ મારી દગાવડીનું નામ લઈ મારી હકતની પારકણીનું નામ લઈ અને બેટા માથે હાથ મૂક અને તો મારી વસ્તીના જો દુઃખ નો હેરી લઉં અને તો દીકરા જેવા દાન નો દઉં ને તેથી મને બોજા બોજાની દીવીને ખોઈ લાગી જાય લાગી જાય થોડી મૂડી છે હો બેટા મારા દાદા ભલાની આ વસ્તી આ કર્યા એની જો છોકરી જો રેઢા બેલું ને તેની મને દગાવડી હકતની પારખની મને ખોઈ લાગી જાય ભલાની વસસીને હોશિયારા રાખતી નહીં મારા માથા બુવા મારા હરિપટિયા
જો મારી ભલા ડોહાની વસ્તીને જો નબળો નિહાકો નાખવા દઉં ને તેથી મને બોજા ભોજેલી દીવીને મને ખોટ લાગી જાય હો मन मोसियारू मन यागुडू मन भलाडो खाली मन दीवीने मन मोजा भोजानी दीवीने નબળો નિહાકો નાખે અને અંતરથી હાથ કરે અને જો બાપ બોજા ભોજેલી દીવી જો આવીને ભીનો રહું ને તેથી મને ભેગા હકત પારક લઈને ખોઈ લાગી જાય આ જે હા કદાચ આવા મારા 100 વર્ષના પહોળા હોય અને ઈ કદાચ અંતરથી હાથ કરે અને બેટા ભુવા હોય પટિયારો અહીંયા તો આવું પણ કદાચ મારા પહોળા પાઈ જો આવીને ઊભી નો રહું ને સુધી મને પાવાની દીવી હકદની પારકને ખોઈ લાગી જાય આ મારી પારકની આ મારી પારક કોઈ વાલીનો કોઈ વાજો કોઈ સાધુ નો મન પાર કરીને બતાવો કદા કોઈ વાદીરા વાદ મળે કોઈ વાંચા વાદ મળે અને કોઈ જાદુગરા કીએ દેખાડ તારા બાપ ભોજિયાની પારકની અને બેટા જો આવીને ઊભી નો રહો ને તેથી મને ગડું પારકની મને ખોઈ થઈ જાય
ભેગા થાય અને કદાચ ભૂડેલા કદાચ છે ભૂતડાને સુડેલું રાહડા લેતી હોય પણ એમાં કદાચ મારું લોલાડિયા કુરનો 100 મહિનાનું છોકરું હોઈ જાય અને બેટા જો રૂવાનું ખાડું થાવા દઉં ને તેની હું પાર કરી જતી હો મારી પારકરીનું નામ લઈ પારકા પાથરે રખડો અને કદાચ કોઈને એમ થાય કે આના વાહે ક્યાં કોઈ છે અને એકલા જાણી કદાચ કોઈ થપાટો કા કરે અને બેટા ઈ કા કરે અને બેટા જો એની હાથ પેઢી જો એક કદાચ હાથ પેઢી લગી જો એનો હિસાબ લાવવા દઉં ને તેથી મને ભોજિયાની મને પારકરી દે મારી બાવાની દીવી હગડડી નદી કઢ પારકરી આ તો ભાવની દેવી છે અને ગરીબની દેવી છે ભાઈ આ ગરીબના પહોળા છે ભાઈ પણ બેટા મારું ગરીબનું પહોળું એને જગતમાં
ये ताना सोनी लेवा सड़क मोज था जे ખરેખર મારા દાદા રામજીની દેવી મારી આઈલા હડકવાની પાલવના મારી 99 નાયત મારી કારીવેલનો આગેવાન છે મારી 99 નાયતની દેવીનો આગેવાન છે અને આજ કદા આ કુવારતની જગ્યા માથે મને દાદા રામજીની દેવી મને હડકવાઈને હાથ કરી અને બેટા જો હાથ કરને જો હામો હોકારો ન દઉં ને એ કદી મને બાપ રામજીની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ ગમે એવો વેદ હોય ગમે એવો વિચાર હોય અને ગમે એવા પાટ ઉપર દાણા આવી જાય પણ જ્યાં લગી મારા બાપ રામજીની હડકવાની સહી ન પડે ને ત્યાં લગી વાત વ્યવહાર ખોટો પડ્યો ઈ મારા બાપ રામજીની દેવી મારી હાલેલા હડકવાની પાલવનારી બેટા બધા ખાલા બંદીનું મળવું હોય અને બેટા જો બેઠું ન કરું ને તેથી મને દાદા રામજીની દેવીને મને હડકવાઈને ખોજ લાગી જાય મારી નાચ નો ભાવ જોઉં ને એટલે હું કારું કરમસિંહની દેવી આવીને ઊભી રહો અને મારા પ્રહલાદ બેટા આજ તે મોટી કણુકો વાપરો છે ને પણ જો એક કણના જો સહસ્ત્ર કણુકાનો હિસાબ ન દઉં ને તો મને કારું કરમસિંહની દેવીને મને ખોટ લાગી જાય હો
વેણ જાય પણ જો વેણનો વટાવ જવા દઉં ને તેની મને દાદા રામજીની દીવીને મને ખોટ લાગે. આ દશરથ કારું કરમ સીના માયડા મડાણની બેટા અખવારની જગ્યા માથે મારા દાદા કારું કરમસીનું માંડેલું મંડાણ છે અને કદાચ જો માયનું મંડાણ જો મિથિયા થવા દઉં ને તો મને દગાવડીને મને હગદડીને મને સિંધુડીને મને ખોટ લાગી જાય ભાઈ. કારું કર્મ સીધી મરી માલા ધીનાયા હુડેલી મરી મીઠા મેરા મણની કુંદડી કુંદડી બેટા અકવારની જગ્યામાં જો કુંદડી કોઈને વરાકડો જો પેલું અને મારા પસલા હાથ કરે અને બેટા જો આવીને ઊભી ન રહું ને તેની મને દગાવડીને મને હગદડીને ખોટ લાગી જાય ભાઈ. ભાવ કેને કહેવાય? અમારે પ્રહલાદ ભાઈ ને તો ભાવ છે પણ એમના ઘરેથી અમારે બેન અમારે આશા છે. ખરેખર ભાઈ નર નારી એક મતા તો સરગાપુરી માં સદા. ખરેખર પ્રહલાદ ભાઈ નો તો ભાવ છે પણ એમના ઘરેથી અમારે આશા છે મારી નાયકની દીકરી ભલામણ એને એવડો ભાવ અમારે પ્રહલાદભાઈ નો દીકરો મારે ભાઈ ભરત ભલામણ કદાચ બાપની ઈચ્છા થઈ હોય પણ આ હતા ઘરની મંજૂરી હોય તો થાય હોય કે આજ અમારા બાપની દેવી ભાઈ આવ્યા છે આજ 9 દી લગી એના મઠની માલિકા પથારી કરી છે પણ મારા દીકરા મારા પ્રહલાદજી જો આનો બદલો તને આપી ન દઉં ને તેની મને કારું કરમસીની દેવીને મને ખોટ લાગી જાય. મને પ્રહલાદી અને જાજા દીકરા નથી હો. મારી આંધળાની બે આંખ છે, એક મારો ભરતિયો ને એક મારો રોહિતિયો. પણ બેટા
એક કલાક જો બેના જો બાવી નો કરી દઉં અને બેટા ચાર ખણ ધરતી મારી પાસે જાય અને બેટા જો રૂવાને ડાક પડવા દઉં ને તેની મને કારું કરમસી ની દેવીને મને ખોઈ લાગી જાય સસીનો ધણી મટતીલી બધી પાવાની વિવિધ ગાવડી તારા બે પહોળા છે ને આ ભરતીઓ અને આ રોહિતીઓ અને બેટે મને ભરતીયા આવો ભાગ રાખ અને જો સુરતની જગ્યામાં તો જો રાજા કરી નો ફેરવું ને તેથી મને કારું કરમસી ની દેવીને મને ખોટ લાગી જાય દુઃખમાં મળે પણ જઈએ માથે રણ વગડે વેલા પડે તઈએ બાપનો દીકરો ભાઈ પણ ભાઈ જઈએ માથે વર્ષની વેળા પડે એવો સમય આવે માથે એવા દુઃખના વાદળ રહે પેલા ઘડીક વાર ખાલી 10 મિનિટ બેસી જાવ મારો બાપ અહીંયા બેસી જાવ અહીંયા હટાઈ બેસી જાવ પોતપોતાની જગ્યાએ બેસી જાવ જ્યાં તમે ઊભા છો અહીંયા બેસી જાવ 2 મિનિટ મારે ખાલી વાત કરવી છે કે દુઃખ શું કહેવાય આજે અમારે જયસુખભાઈના પહોળા 5 અને બીજા એના જીના બસલા કુંડલાની માલિકા ઉતારો લઈ 30 35 વર્ષના વાળા વીતી ગયા ઠેર સુરતની જગ્યા માથે પડ્યા છે
પણ સુરતની જગ્યામાં એક દિનનો સમય એવો હતો ને તો એ માનો અમારે રણછોડ બાપા ભુવાજી પણ સુરતની જગ્યામાં એક દિનનો એવો સમય આવ્યો એ માલધારી ભરવા કોઈ કારણસર એ ભરવા આઈને કોઈ માથાકૂટ અને જઈએ લાકડીઓના માથે ઠોર પડ્યા અને આ વસ્તી માથે જઈએ માર પડ્યો તો એ સુરતની જગ્યા માથે મારા દાદા કારુ કરમસિંહની દેવી હાઈબ્રિડ બસને મળી અમને પાજ કે પાદર લઈ જીવો પાજ કે પાદર લઈ જઈ મારા માથે લાકડીના તોરણ કરાયા અમે તો રાગ સહી ગરીબ સહી અમારું ઉઘરાણું લીએ પણ આ વસ્તીનું આહોડું અમારે રણછોડ બાપાનું આહોડું એ અમારે પેથાભાઈનું આહોડું મારી દગાવડી હગદડી સાંભળી ગઈ હોય મારી વસ્તી માથે લાકડીઓના ઘા કર્યા છે ને પણ બેટા કદાચ સમય આવે અને બેટા જો એક એક ગાનો જો હિસાબ નો કરી આવું ને એ ફરી તો મને કારુ કરમસિંહની દેવીને મને ખોટ લાગી જાય એવા સમયમાં સુરતની બજારમાં બહુલા રોકાતા હો પણ જાજા જહના એક મારા બાપ કારુ કરમસિંહની દેવીને અને એક સુરતની મારી જોગણીને હો સુરતની જગ્યામાં તો મારી સાર મારી જોગણી બેઠે છે એને મારી કાળી નાચ માથે કોઈ હેરું માન્યા મારા કારીગર ગરીબ સમાજ માટે કોઈ હેડી નજર માને અને જો સુરતની જગ્યા માટે જોગણી જોઈનો હિસાબ ન કરું ને એ ફરી તો એ જગ્યા માટે બેઠી ખોટી પડું હો ભાઈ ઠેર આમ સીમાડે ઓયા ઠેર છેલે બેઠા છે અહીંયામાં આવી ગઈ ધરમ એવું નથી કે વચ્ચે ઉભા રહ્યો તો જ આવે કદાચ આમ છેલ્લા પગથિયે બેઠા હોય પણ તાર એના હામો હોય ને આવે હો એક સુરતની જગ્યામાં ત્યાં પહોળા રોતા હતા કે મારી અમે તો દુબળા અમારા બાપની દેવી તું દુબળી બની ગઈ ને મારી વસ્તી લઈને ઈ ડુબરી છે તો દગાવડી હકતની સિંધુડી ડુબરી નથી કારું અને બેટા ઘરની માલી બા દાદા કારું કરમસિંહની દેવી મારી માં પાવાની દેવી મારી હકતની અને મારી સિંધોઈ બેઠી છે પણ સીમાલે મારી કૈડા વાળી મારી કૈડા વાળી મારી કૈડા વાળી અહીંયા મારી બાવાની દેવી હગદની સિંધુડી અને વા સીમાડે મારી કૈડા વાળી બેઠી છે હો બેટા ઈ કૈડાના થડીએ કોઈ આહુડું પડે અને બેટા જો ઈ આહુડનો હિસાબ ન કરું ને તેથી તમારો કૈડો કૂટો પડી જાય હો
મારી કૈરાવાળી નામ કેમ પડ્યું? પટેલના ખોઈરેથી નામ પડ્યું છે હો. એક દી કૈરો આપીને ઘરે લઈ ગયા મારી નામ. એ કૈરો આપી પટેલની મૈયાના ઘરે લઈ ગયા. કાફેલો કૈરો ફરિયામાં પડ્યો છે. વિચારવા જેવી વાત છે. કાફેલો કૈરો ફરિયામાં પડ્યો તો 5 થી 15 થી મહિનો 100 મહિના થયા ને. ઈ કાફેલા કૈરામાંથી હુકમ ઈ લીલા કૈરા ઈ હુકમ કૈરો અને હુકલ કૈરાની માલિકાથી લીલા કરતરા નીકળ્યા. અને પટેલની બાઈ હતી ધૂણવા માંડી કે કોણ છો? કે આ કૈડા વાળી સૌ કારીમેલી દેવી સોગલી કૈડા વાળી હો. અરે મારા ભરતિયા મારા દીકરા તારો ભાવ મને કારું કરમસિંહની દિવ્યન મને કૈડા વારીને મને વાલો છે અને મને સુરતની જોગલીને વાલો છે બેટા. અને કદાચ મારા વિશ્વાસે આય અને સુરતની બજારની માલિકા બેટા જો ક્યાંય નીચો પડવા દઉં અને જો ઝાંખો પડવા દઉં ને એ તને મને કારું કરમસિંહની દિવ્યન મને સુરતની જોગલીને ખોજ લાગે હો. હતા ને એમાંથી 2 ઝાડવા તો વ્યાઈ ગયા. મારા સસુરિયા 5 ભાઈમાંથી 2 વહી ગયા, 3 છે એમાં અમારા સતુરભાઈ બેટા કદાચ જો તારો પાઘડીનો આટો જો દીવો વિખાવા દઉં ને તેની મને કાનું કરમસિંહની દેવીને મને ખોજ લાગી જાય. મારા બાપ કાળું કરમસિંહની દેવી મારી માં લાધીના બદલની દેવી.
માથે જો ભાવ તૂટવા દઉં ને તો જ મને કારું કરમસિંહ દેવીને ખોટ લાગી જાય બસુડે આ તો 12 વર્ષનો બાળો કહેવાય મને મારા પિયુષડા એ મને પાવા તેરી મને કારું કરમસિંહ દેવીને મને ખોટ લાગી જાય બાબાજી દેવા દે મારા બાબા આ બદર સજા મને નહીં ઓળખ્યા પડદે વાતો હારી છે અને કદાચ આવા 12 વર્ષના બાળા હોય અને કદાચ મધરી જાય રોવે અને બેટા જો દગાવડી એટલે સાડા રાખવાનું આવું ને તેથી મને કારું કરમસિંહ દેવીને ખોટ લાગી જાય મરી માલા ધીના ટપોરની
ખાલી મિત્રો આ બે ત્રણ જણાને જો પછી આપણે બીજા એ દાદા કારું કરમસિંહની દેવી મારી પાવાની દેવી જગાવડી કે મારી માં લાથી કોઈને કોઈ હોશિયાર આહુડું મળે અને બેટા જો આહુડાનો હિસાબ ન કરી દઉં ને ફરી મને કારું કરમસિંહની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ કોઈ મારી કરિયા મારી વસ્તી આહુડા પાડે કોઈ મારી કળોયું મારી કુવાસી આહુડા પાડે અને તો એના આહુડા લૂસી નો દઉં ને તેની મને કારું કરમસિંહની દેવીને મને ખોટ લાગી જાય કારું કરમસિંહની દેવીને ટક્કરો મારે અને બેટા જો હવા વેદની નાગડી મળી જો આવીનો ભીડો નો લે એ તરીને મને પાવાની દેવી દગાવડી હગદરીને ખોઈ ખોઈ દાદા વરવાની દીવી મરા દાદા એ વરવાની પુકારની મરી માસી થોડી મરી મામે આપણે
નબળો ભાગલો હમારે કોણ મારા દાદા તારા કડવાની દેવી સિવાય મારા મહેશિયા મારા દીકરા કદાચ જો નબળું પાણી જો રેઠું મેલું ને તો તારા બાપની દેવી નથી હો કદાચ કોઈ લાગ્યો લાગ માલે અને જો હાડા તર ડગલા હાટવા દઉં ને તેની મને ધારા કડવાની દેવી મને ખોઈ ખોઈ રહી જાય હોશિયાર વાવડું પડવા દઉં ને મારા મહેશિયા તેથી મને ધારા કડવાની દેવીને ખોટ લાગી જાય જય હો રૂડા નાવતની મારી ખુદાની બાગનારી મારી માવી હો
અને બેટા તો બોલીને બીજો બોલ માંડું ને તેથી મને સેના વેણા ની દીવીને મને કોઈ સંકેતની જગ્યામાં તો દુબરું પાણી રેટું મેલું ને તેથી મને સેના વેલાની દીવીને મને ખોઈ લાગી દે ભાઈ ખોઈ દે ભાઈ મારી દીકરી શું આહુડા પડે કદાચ મારી દીકરી મારી કડોઈની આંખમાં આહુડું પડે અને બેટા તો આહુડું ધરતી પાસે પડવા દઉં ને તેથી મને હીરા ધીરેની દીવીને મને પાવાની દીવીને કોઈ લાગી જાય મારા દાદા હીરા ધીરેની દેવી હે ખરેખર ભાઈ સમય આવે કોક વેળા આવે એવી વખત આવે ને દેવી તો તૈયા સાંભળે ભાઈ કોક એવો સમય આવે કોક વેળા આવે મારી વસ્તી બેટા પણ મારી વસ્તી ભાવ રાખજો એક માળાના મોતીડા રહીજો અને મારી હીરિયા ધીરિયાની દેવીની કીધી કરજો બેટા અને કદાચ જો પાવા જેવું ધામ રહ્યું જો હુંનું પડવા દઉં ને તેથી મને દાદા હીરા ધીરાની દેવીને ખોટ લાગી જાય ભાઈ છોકરી રમનારી આ મારા બાપ ધીરિયા દેવી હો
છોડ્યું રહી હૈયે હરપત રાખો હૈયે હરપત રાખો જીવિત મનાવું એ મારી સોટી લના ધામની દીવી મરી સોટી લના સાડી ગાડી દીવી અત્યારે ચોટીલાના ધામમાંથી કઈ યાત્રુ જાત્રાએ જાય છે મારી ચાઉંડની જાત્રાએ જાય છે પગપાળા હાલી જાય છે પણ બેટા કદાચ મારી ચાઉંડના વિશ્વાસુ હોય અને એને જો ઠેહ લાગવા દઉં જો કાંટો વાગવા દઉં ને તેથી તો મને ચાઉંડને જગતમાં ખોટ લાગી જાય લાગી જાય સહે સુવારના નગાડી દીવી મની માં ચુલા પરી દેસરી રે 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 મોગલે મારા મારી તારા કુકડા લઈ તાવા માજો ને તરી ખાધા એ મારી બોલાવ્યા મારી મોગલના પેટમાં વાઈ મારી સુવાલ ના નાકાની મારી ગળ ધરાની દેવી મારી માં ખોડિયા અમારે મોરબીની બાજુમાં માટેલિયા ઘરે બેઠી છે ગળ ઘરે બેઠી છે માટેલિયા બેઠી છે આયાજીના થડે બેઠી છે ઈ મારા દાદા ગોવાની કમાયુની દેવી મારા દાદા ગોવલાના પુણ્યની દેવી કદાચ બેટા કોઈના ખોરે ખોટ હોય વાંગિયા મેણો હોય અને તો દીકરા જેવા દાન નો દઉં ને તેથી મને ગોવા બાબાની મને ખોડિયા ખોટ લાગી ભાઈ
અને દિને રાત પછી ધરો આવે ને તારો ઢુકડો હવે જન્માથી કરને જવા માં ખોડિયા લાવ્યા છે ખાલી બે કડી કોને માયરો માનો રોજો માયરો ખોડિયા માયરો માનો રોજો મારી આઈ ખોડિયાનો રોજો મારી આઈ ખોડિયાનો રોજો વઢિયાના કુળ મારી માં ભાવાની દેવી મારી માં દાદા સંગા દાદા પોના ઓહો મિત્રો મારી ભાવાની દેવી મારી હગતની જેને કમાઈ કરી હઈ છે કોનો યા કપરો મારે સમ 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 આવી સમ 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 આવી તમામ બેટા કદાચ મારા વડિયા કુળની માલિકા મને દાદા સંગની દેવી મને પોનાની દેવીને હાથ કરે અને જો આવી ઊભી ન રહું ને પેલી મને તાજી પર છોડી બહાર સંગાની દેવીને મને પોનાની દેવીને મને પાવાની દેવીને મને હકતની ટપોરો મારે અને બેટા જો ટપોરે જો બેઠી નો થાવ ને તેની તો મને હકતની મને ખોઈ પડી ગયા
રૂડા રાવતની દીવી મરી પાવાની દીવી મરી મહાકતડી માણવટી મરી પાવાની દીવી હકતડી માણવટી વીર ખેતરબા મારી માં ધલુના પોકારી મને બાપ રૂડા રાવતની દીવીને હાથ ગાઈને અને મારી વસ્તી કદાચ મારી પાવાની દીવીની ઓળખાણ રાખે અને બેટા જો મારી વસ્તીની ઓળખાણ મેલી જો સેટી જાવ ને એટલે મને રૂડા રાવતની દીવીને મને ધલુમાની દીવીને મને ખોઈ લાગી જાય મારા બાપ લાલની દીવી મારી આદિયા શક્તિ મારા દાદા લાલજી મારા બાપ લાલજી હરી સિંધુડી મેળવી મને હોય લાગી જાય માળવટી મરી માસીકો રામજી જગ્યામાંથી ઈંડી બસુડો આખી વાળીમાંથી તારા માથે એવી વેરા પડી ને
પોતાનો બાપ હતો નવગણ ભાંગળ ખાટલામાં પડ્યો હતો અને કઈ દસુડાને વિચારથી મળી અને તારી કઈ વેલા જો વારી નો કહું દે તું મને વાડ વટી મને શીખો તો મને હગલ દે ઓય લાગી જાય ઓ ડુંગર વાઘજીની મરી પાવાની પારસમણી મરી સમી રાધનપુર ના શોક સો મહિના વાઘલાની સમય કેવો હોય છે મિત્રો અમારે ડુંગર દાદા તો ઘરે જ નતા અમારે ભાઈ ઠેઠ રાજકોટ થી અહીંયા પ્રોગ્રામ સાંભળવા આવ્યા છે અમારે તરકિયા પરિવાર ડુંગર દાદાના ઘરે બે પડ્યા આ સમી રાધનપુર જાતો આગું નથી યાનો ઇતિહાસ દાદા તો ઘરે જ નતા એટલે બે બૈરા હતા એમાં થોડી ઘણી કઈક વધઘટ થઈ ગઈ છે માથાકૂટ થઈ ગઈ છે 100 મહિનાના મારા બાપ વાઘલા લઈ એની જનેતા હાલી નીકળી હાલતા હાલતા શિવની માલિકા ક્યાંક આમો લીધો હોય છે
ડોહીને કદાચ ઝોકું આવી ગયું ધોળીની પથારીની માલિકા 100 મહિનાનો મારો બાપ આગળ પડેલા પણ કર્મે લેખા કિરદાર સતીના સુકે નહીં હુનર કરો હજાર આખીરા આખરે ઈ ગાયનું ધામ નીકળેલું ને ગાય ભડકી 100 મહિનાનો મારો બાપ આગળ હુતા હતા ને ગાયુની ખરીયુમાં મારા બાપ વાઘલાનું શરીર કચરાયું વાઘલાનું શરીર કચરાયું મારા દીકરા તે માંગ્યું ને એના પેલા મેં તારા ઘરે દીકરો દીધો દીકરો મેં ડુંગર આખી દેવી દીધો અને કદાચ એકલા જો 51 નો કરું ને એ તેરી મને વાઘજી ડુંગર ની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ ડુંગર પીર થઈ અને પૂજાય છે ડુંગર પીર થઈ અને પૂજા